નમસ્કાર મિત્રો, SR ફટાફટ ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। તો જાણી લઈએ ખેડૂતો માટેના તાજા, મોટા અને મહત્વના સમાચાર ફટાફટ ન્યૂઝ સાથે। બનાસકાંઠામાં વરસાદ માટે પરંપરાગત પૂજા કરાઈ। બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં ચોમાસું લંબાતા મેઘરાજાને મનાવવા માટે ખેડૂતો દ્વારા વર્ષો જૂની અનોખી પરંપરાગત પૂજા અને લોકમેળાનું આયોજન આજે કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે। સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં જણસીઓની આવક ઘટી। સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદી માહોલ જામતા અને ખેડૂતો ખેતીકામમાં વ્યસ્ત થતા રાજકોટ અને ગોંડલ માર્કેટ યાર્ડમાં કૃષિ પેદાશોની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે આજે બપોરે બુલેટિન જાહેર કરીને વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાઓમાં આગામી 72 કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપી છે। વરસાદ અનુકૂળ થતાં જ ઉત્તર અને મધ્ય ગુજરાતના સહકારી મંડળી કેન્દ્રો પર સવારથી જ યુરિયા ખાતર અને ગુણવત્તાયુક્ત બિયારણ ખરીદવા માટે ખેડૂતોની ભારે ભીડ ઉમટી પડી છે। ડાંગના સરહદી વિસ્તારોમાં ડાંગરના ધરુડિયા તૈયાર। ચોમાસાના પ્રારંભિક વરસાદને પગલે ડાંગ અને વલસાડના પહાડી વિસ્તારોમાં ખેડૂતોએ ડાંગરની રોપણી માટેના ધરુડિયા નર્સરી સંપૂર્ણ રીતે તૈયાર કરી દીધા છે અને રોપણી શરૂ કરી છે। રાજ્ય સરકારે પાક ધિરાણ યોજનાની મુદત લંબાવી। કૃષિ વિભાગ દ્વારા આજે મહત્વનો નિર્ણય લેવાયો છે, જેમાં ચોમાસામાં મોડા વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો માટે 0% વ્યાજની પાક ધિરાણ યોજનાની મુદત વધારવામાં આવી છે। અમરેલી પંથકમાં કપાસના પાક પર કટોકટી ટળી। અમરેલી જિલ્લાના બાબરા અને લાઠી પંથકમાં લાંબા વિરામ બાદ આજે હળવા છાંટા પડતા કરમાઈ રહેલા કપાસના પાકને નવું જીવન મળ્યું છે અને ખેડૂતોનો જીવ હેઠે બેઠો છે।